નમસ્કાર, હું આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ. સમાચાર સુરતથી મળી રહ્યા છે, જેમાં અલધાણા વિસ્તારમાં આવેલી મહેશ્વરી વિદ્યાલયના સ્કૂલ બસ ડ્રાઈવર પર બેદરકારીના આરોપ લગાવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા જ્યાં ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે, જેમાં ડ્રાઈવર દારૂ પીને જે ડ્રાઇવિંગ કરી રહ્યો છે તેવા વિદ્યાર્થીઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે. વાલીઓ દ્વારા પણ હોબાળો મચાવવામાં આવ્યો છે. ત્યારે આ કેવી વ્યવસ્થા છે જેમાં સ્કૂલ કે જ્યાં આદર્શ શીખવાડવામાં આવતા હોય છે, જ્યાં કાનૂન શીખવાડવામાં આવતું હોય છે, તેવામાં સુરતથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા છે, તેમના જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા જે ગંભીર આક્ષેપો છે તે બસ ચાલક પર, જે ડ્રાઈવર છે તેના પર લગાવવામાં આવ્યા છે અને દારૂ પીને તે ગાડી હંકારે છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. 3 થી 4 જગ્યાએ અકસ્માતો પણ સર્જાવવામાં આવ્યા છે તેવું વિદ્યાર્થીઓનું કહેવું છે. અને આ સમગ્ર ઘટના बाद જે વાલીઓ છે તેઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે. मैं महेश्वरी में पढ़ता हूँ और मैं कक्षा 10वीं का छात्र हूँ. मैं आज बस में जब सो रहा था तब मेरे को पता चला कि बस पीछे से ठुक गई है. मेट्रो के 2 जगह पे ठुकी है बस. और फिर मेरा जब ध्यान, मतलब मैं सो रहा था पहले बस है ना, एक मेन रोड पे एक बस से टकराने वाली थी. तब मुझे लगा कि सब मस्ती करे, ऐसे कुछ नहीं है. बट जब मेरी दूसरी बार नींद खुली सर फूटने के कारण, जब वो बस पीछे मेट्रो वाले काम पे ठुका था उधर बैरियर से, तो फिर मेरे को पता चला कि ये बस वाला पिया हुआ है. क्योंकि आगे एक बच्चा है ना, उसको मतलब बार बार चिल्ला रहा था क्योंकि वो होश में आ ही नहीं रहा था. तो फिर हम लोग ने सैफरन के वहाँ बिल्डिंग रुकवा के मैंने चाबी निकाली बस की और मैंने उसको बोला कि ड्राइवर को निकाल. उतने में मैंने चाबी निकाली. फिर सब बच्चों को इधर खाली किया. बहुत बच्चे रो भी रहे थे और 2 बच्चे को लगी भी है और साथ में मेरा भी सर फूटा है. और फिर आंटी को मैंने चाबी दे दी. उसके बाद वो बस वाला कुछ कहीं पे रोका नहीं. और फिर मैंने इधर जो अंकल जो भी थे, मैंने विंडो से हाथ दिखाने की कोशिश की और फिर उनने आके मदद की. अप्रॉक्स 50 to 60 थे. 2 जन को लगी और बाकी सब बहुत रो रहे थे.